હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છે. ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ફરી એકવાર ઉમિયા માતા મંદિર ઊંઝા. તો તમને પણ ત્યાંના પણ દર્શન કરાવું, બન્યા રહેજો વ્લોગમાં. જોવા ઊંઝાની બજાર, જોશીભાઈ, દાદા પંડિત, હિરેનભાઈ બધા રહી રહ્યા છે. તો આ બધું મંદિરનું બધી બિલ્ડિંગો છે. તો જેવા તમે મંદિરના પરિસરમાં આવશો એટલે સૌ પ્રથમ તમને માતાજીના દર્શન થશે. જુઓ તમે, અદ્ભુત મૂર્તિ છે. પાર્થભાઈ હાલી એક નથી, પગમાં દુખાવો છે ને. જોશીભાઈ લાવી છે વ્હીલચેર. બેજા પાછું બેજા. જો લંગડા તો હાલે છે. બેજા ને અહીંયા બૂટ ચપ્પલ જમા કરાવવાના છે, કરાવી દઈએ. મફત સેવા છે એકદમ તદ્દન. તો ત્યાંથી તમે જેવા આગળ વધશો તે રેડ કાર્પેટ પાથરેલી છે, એની ઉપર ચાલતા 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 અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. જો અદ્ભુત મંદિર છે. આ કાર્યાલય છે મંદિરનું, અને આ છે મંદિરના પગથિયા. તો બન્યા રહેજો બધા, તમને પણ દર્શન કરાવો. મંદિરમાં પ્રથમ આવતા સરસ્વતી માતાજી, લક્ષ્મી માતાજીના દર્શન થશે તમને. ત્યારબાદ આગળ જતા પાથુભાઈને ધીમે ધીમે હાલ્યા જાય છે. જોરદાર મંદિર છે, જોવો તમે. દાદાને પાથુભાઈ સાથે ફોટો પડાવવાનો છે. તો પાથુભાઈને અત્યારે ફેન ફોલોઈંગ ફૂલ છે. દાદા કે મારી સાથે પડાવજો ફોટો. જો પેલા ગણપતિ દાદાના મંદિરે જોશીભાઈ ઊભા રહી ગયા છે દર્શન કરવા. ગણપતિ મહારાજ કી જય. ચાલો પેલા ગણપતિ બાપાના દર્શન કરે, નીચે ઉતરીને જો આવી રીતે નીચે જવાનું છે દર્શન કરવા માટે. તો અહીંયા થઈ જશે તમને ગણપતિ બાપાના દર્શન. તો ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે. તો હવે જઈ રહી છે માતાજીના દર્શન કરવા માટે. બહેનોની લાઈનમાં હિરેનભાઈ ચડી ગયા છે, પણ વાંધો નહીં આવે. જો ક્યાં લખ્યું મોબાઈલનો ઉપયોગ કરવો નથી, પણ અહીંથી આપણે ઝૂમ કરીને બધાને દર્શન કરાવી દઈએ. અંદર લોકો કરવા દે કે ન કરવા દે ખબર નથી. ચાંદલો કરી લીધો તો જોરદાર. જોવા તો માતાજીના મસ્ત દર્શન કરી લીધા છે. અંદર મોબાઈલનો ઉપયોગ કરવાની તો પ્રતિબંધ હતો, છતાંય તમારા માટે દર્શન કરાવવા માટે તમને મોબાઈલનો ઉપયોગ ચોરી છૂપે કરી તમને દર્શન કરાવ્યા છે. તો વિડીયોને શેર જરૂર કરી દેજો. પ્રસાદી લઈ લીધી છે, મસ્ત પ્રસાદી છે, કાંઈ ઘટે નહીં. જુઓ તમે, સ્વયંસેવક બહેનો અહીંયા જો બધા કામ કરી રહ્યા છે. ત્યારબાદ અહીંયા એક બીજા પણ ભગવાન છે. કયા કયા છે ભગવાન બતાવું તમને. મહાદેવના દર્શન કરાવું. ઉમેશ્વર મહાદેવ, આજે ઉમેશ્વર મહાદેવ. ત્રંબકમ જામાય સુગંધિ પુષ્ટિવર્ધનમ.
તો ત્યારબાદ અહીંયા એક દિવાલ પર આખી કોતરણી કરીને 12 જ્યોતિર્લિંગના પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જો તમને દર્શન કરાવું. કૈલાસ ધામ છે, સોમનાથ મહાદેવ છે, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈજનાથ, ભીમાશંકર, રામેશ્વર, શ્રી નાગેશ્વર, શ્રી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારેશ્વર, ઘૃષ્ણેશ્વર. તો બધા મહાદેવની કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા ભગવાન રામ અને સીતાના પણ મૂર્તિ મૂકીને મંદિર બનાવેલું છે. તો તમને એના પણ દર્શન કરાવું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ પણ અહીંયા સ્થાપિત છે. જો તમે હનુમાનજી મહારાજ. જો અહીંયા યજ્ઞશાળા પણ છે. અહીંયા જ્યારે પણ યજ્ઞનું આયોજન થાય ત્યારે જો બેસવા માટે યજમાનોને આ રીતની વ્યવસ્થા છે. જો આ છે આખો મંદિર પરિસર. અહીંયા બધા હવે સેલ્ફી પોઈન્ટના લખીને મૂક્યું છે. હિરેન સર અહીં ઉભો રહ્યો તો અહીંથી જો બધા સેલ્ફી લેવાની આખું મંદિર આવી જાય. આ સેલ્ફી પોઈન્ટ છે, આખું પરિસર છે. તો હું પણ એક બે થંબનેલ માટે ફોટો પડાવી લઉં. તમે બધા બન્યા રહેજો, એ બતાવો તમને આખું મંદિર. જુઓ આ છે આખું મંદિર મસ્ત. જુઓ તમે બધી જગ્યાએ અલગ અલગ માતાજી મૂક્યા છે. ચામુંડા માતાજીની પ્રતિકૃતિ છે, ભવાની માની છે, ઉમિયા માતાજી, ખોડિયાર માતાજી, બહુચર માતાજી, તમામ લગભગ બધા માતાજીને ભગવાન આવી ગયા છે અહીંયા મોટા ભાગે. જો આ મંદિરનો પાછળનો ભાગ છે. મંદિર એક નંબર જગ્યા પણ બેસવા માટેની વ્યવસ્થા ને બધું જુઓ તમે. હિરેનભાઈને મારા દાદા બેસી ગયા છે અહીંયા. મંદિર એટલે મંદિરમાં કાંઈ ઘટે નહીં. જો એક નંબર. અહીં પણ મધ બહુ છે. જો દાદા મધ બહુ છે. બહુ મોટી મોટી માખીવાળા મધ છે. બધા ચારા કોરો બહુ બધા છે. તો બના રહેજો, હજી ઘણું બધું બતાવું તમને. ગહન વિચારમાં બેઠા છે કે આ મંદિર કેમ બન્યું છે, કેવી રીતે બનાવ્યું છે, કોણે બનાવ્યું છે, કેટલા પૈસા નાખ્યા છે. બિઝનેસ માટે પાર્થભાઈને બોલાવી ગયો અહીંયા બહાર. એકાદી ઓલા પૂજાપાની શ્રીફળની એકાદી માતાજીને ઘોર પ્રાર્થના કરી રહી છે. હે માં, હે ઊંઝાવાળા માં, હે માતાજી બધાને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપજો. જો મંદિરની બહાર અહીંયા યાત્રિકો આવે તો આરામ માટેની પણ વ્યવસ્થા છે. અહીં ઘણી ભોજનાલય પણ છે. જુઓ અહીંયા ભક્તોને ભોજન માટે ભોજનશાળા. પછી આ છે અખંડ સ્વરૂપ જગતજનની ઉમિયા માતાજીનો અહીંયા લાઈવ ટેલિકાસ્ટ હોય છે. અને અહીંયા બધાને બેસવાનું. જો તો અહીંયા બધું વેચાણ થાય છે. એવો ફોટા, સાડી, ધાર્મિક સાહિત્ય વેચાણ અંદર જઈને બતાવું તમને. તો દાદાજીએ કંઈક લીધું. શું લીધું? હે રક્ષાસૂત્રની ખરીદી કરી છે દાદાએ. જો અહીંયા બધી અલગ અલગ વસ્તુઓ મળે છે. માતાજીના નામના સ્ટીકર ને બધું, તોરણ છે, સાડીઓ છે. તો સાડી પણ અહીંયા મળી જશે. છબીઓ પણ મળશે. લાઇટિંગવાળી, લાઇટિંગ વગરની, નાની મોટી તમામ પ્રકારની સાડી મળશે, છબીઓ મળશે. અને આવું તમે કાર કે મંદિરમાં કે આવું લગાવતા હોય માતાજીનું, તો
તો એ પણ મળશે. તો રક્ષા સૂત્ર લઈ લીધું છે અમારા દાદાએ. જો તમે લોકો જો કાયમી ધાર્મિક પ્રવૃત્તિઓના દાતા બનવા માંગતા હો તો અહીં હવન માટે આરતી બારતીની બધી વ્યવસ્થા છે. જો મધ જોરદાર છે અહીંયા, બાકી બીજું તો બધું ઠીક. કબૂતર ને મધ, માખી છે બહુ, ભમરા જોડી માખીઓ છે, ભમરા જોડી. એક કવડી ગયો ને તો માણા લગભગ બેભાન થઈ જાય. શું કેવું પાથુભાઈ તમારું? તો હવે થોડીક ફોટોગ્રાફી કરી નાખીએ. સામે જુઓ મસ્ત લોકેશન છે અહીંયા દરવાજા પાસે. તો બસ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરીને જણાવજો. શેર કરજો વિડીયો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરાવજો. મિત્રો પાસે તમે તો કરી જ નાખીએ છે. તો જય માતાજી.